દેશ આઝાદ થતાની સાથે જ કોંગ્રેસે ક્યારેય મારા આદિવાસી ભાઈઓ બહેનોની ચિંતા ના કરી, મારા ગામડામાં રહેતા ગરીબ લોકોની ચિંતા ના કરી. ગામડાનો ભાઈ કે બેન કે ખેડૂત કે મારો આદિવાસી એ ચોપડી વાંચતા ના શીખે, આવી ચિંતા સતત કોંગ્રેસ કરતી હતી. કોંગ્રેસને મનમાં બીક હતી કે જો આદિવાસી ભણી ગણીને મોટો થશે, એન્જિનિયર થશે, વકીલ બનશે, આકાશમાં વિમાન ઉડાડતો થશે, ઓફિસમાં બેસી કલેક્ટર બનશે, તો અમારી ગુલામી કોણ કરશે? આ કોંગ્રેસની ગુલામી વાળી માનસિકતામાંથી કોઈએ મુક્ત કર્યા હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે મિત્રો